આજ તો આપણે બનાવવા નથી વાડીએ ચા, એટલે આપણે લઈ લીધી દૂધની થેલી, કારણ કે આપણે ઘરના ઢોર તો છે નહીં. તો ચાલો તપેલીમાં દૂધ નાખી દીધું છે, અને હવે આપણે ચાલુ કરશું ચૂલો, કારણ કે વાડીએ તો ચૂલો જ હોય ને વાલા, અહીંયા ગેસ તો ન જ હોય. તો ગામડે આવીએ અને વાડીએ જઈએ અને વાડીએ ચા ન બનાવીએ તો વાડીએ ગયા જેવું કંઈ લાગે જ નહીં. તો કોણ મારી તમે વાડીએ જાય એટલે ચા બનાવે છે ને? હા, પહેલાં તો કોમેન્ટ તો કરો કે કોને ચા બનાવતા આવડે છે. તો પહેલાં દૂધ નાખ્યું, પછી કીધું તો દૂધ ચા ઘટશે એટલે થોડું પાણી નાખી દઈએ. થોડું પાણી નાખી દીધું. પાણી તો આપણે ઘરેથી લેતા આવ્યા હતા. તો હવે આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે, એટલે એને ઘરેથી ચા ખાંડ પણ લેતા આવ્યા હતા. તો એ થેલીમાંથી ચા ખાંડ કાઢી દીધા. સાથે સાથે કૂતરાના રોટલા લાવ્યા હતા, એ એમને નાખી દીધું. એ બધી બાજુથી તાપો કરે તો ધોવાળો એટલો થાય, કારણ કે આપણે રોજની ટેવ ન હોય ને, એ ધોવાળો પણ જો આંખો પર આવતો હતો. પછી મેં મારા કાકાના છોકરાને કીધું ફોન અડખો પકડ, એટલે વિડીયો આપણો બ્લોગ સારો બને. પછી પાછી જો બીજી દિવસની બગાડી. તમે જોતા રહેજો ટોટલ ચા બને ત્યાં કેટલી દિવસની બને છે, પાછા મને કોમેન્ટ કરજો. પછી ચા તો બનાવવા મળે, પણ ચૂલો છોકતો નહોતો, જો ને પવન હતો એટલે તાપ ઠરી જતો હતો. તો પાછી આપણે એક દિવસ લઈ લીધી, પાછો ચૂલો ચાલુ કરવાની ટ્રાય કરી. પછી થોડાક ઠીકડા આમ તેમ કર્યા, એટલે તાપ તો થયો, પણ તું જોતો હતો તો પેલી ગરમ થઈ કે નહીં. તો મેં તો પાછી તો જોજો ગરમ લાગી ચા થોડા ગયા સાઈડમાં. પછી તાપ જેટલો બધો થઈ ગયો, પછી બીજી આ ઠીકડું લઈને આપણે કીધું કે થોડોક પઠ્ઠો કરી નાખીએ એટલે આપણો ચા સારો બને. પછી મેં કીધું ચાલો હવે તું થોડું ગરમ થયું છે તો આપણે એમાં ચા ખાંડ નાખી દેજો. સાથે સાથે અમે ઓળા પણ પાડ્યા હતા. પહેલાં ઓળા ખાધા, પછી ચા બનાવવાની હતી. હજુ તાપ હરકો નહોતો થતો, કારણ કે ધોવાડો થઈ જતો હતો ને તાપ બંધ થઈ જતો હતો. તો ફૂંક મારી, કારણ કે એની આપણે બીજી કોઈ ઓપ્શન હતું નહીં. આપણે જૂની સિસ્ટમ પ્રમાણે ફૂંક મારી તાપ કરવાની ટ્રાય કરી. હાણચી નહોતી મળતી. પછી તમે કીધું આ તમારા કાકાનો છોકરો કે અહીંયા એ હાણચી છે, તમે આવી હાણચી ક્યારે વાડીએ વાપરી છે કે નહીં, કોમેન્ટ કરજો. પછી તો તપેલી જ નીચે ઉતારી, કીધું પહેલાં હરકો તાપ કરું અને પછી ચા બનાવું. તો પાછી જો ગણવા કેટલામી દિવસ હોય છે કોમેન્ટ કરજો. અને પછી ચાલુ કર્યો પાછો ચૂલો. હવે એમ થયું કે તાપ સરખો થઈ જશે, કારણ કે પવનની બાકાજીકી મારી હારવાર બોલાવતું હતું. એટલે એક સાથે એક સાથે થાય પવન સાથે, એટલે ચૂલો સળગવો થોડીક વાર લાગી. હવે આપણો ચૂલો થઈ ગયો છે ચાલુ, અને પાછી મૂકી દીધી તપેલી. પણ તમે કહેજો હાણચી તમને કેવી લાગી એમ. હવે હું છે ને ઘરેથી લઈને ચા ખાંડ મિક્સ કરીને જ લાવ્યો હતો. એ તો અલગ ડબલા ભરવા એને બી ભેગા જ ફરી દો, તો બી ભેગું જ નાખી દીધું. ખબર જ હતી કે આપણે 3 જણા છીએ તો કેટલી ચા બનાવવાની છે, એ રીતે જ અમે ઘરેથી લેતા આવ્યા હતા. અને જો આપણે ચાને ખાંડ બી હવે અંદર નાખી દીધું છે. આપણો તાપે એકદમ મસ્ત ચાલુ થઈ ગયો છે. હવે તમે જોશો તમને એમ લાગે છે કે ચામાં મીઠું નાખશે એટલે મીઠાની થેલી પડી. ના હો ભાઈ, તો ચણાવાલા શીખા હતા ને એટલે મીઠું બહાર કાઢ્યું હતું, બાકી ચામાં થોડું મીઠું ન ખાય. જો થઈ ગયો ને આપણો પવન સાથે ચૂલો એકદમ મસ્ત બધી બાજુથી તાપ નીકળવા મળ્યો. અને આપણા દેશી પાટલો છે બેસવા માટે, એટલે મજા આવે. પવન બધી બાજુથી છે એટલે તાપ બધી બાજુથી નીકળ્યા રાખે છે. પછી આપણે બીજી લાકડી ફાંગી એને પણ ચૂલામાં નાખી, કારણ કે હવે ચૂલો બંધ થઈ જાય તો ચા પછી ધોવાળીઓ થઈ જાય, ને ધોવાળીઓ ચા પીવાની મજા આવે નહીં. પછી આપણે તો આ દેશી ચૂલો હતો એટલે એવું તો નહોતું કે એક બાજુથી લાકડા જાય. આપણે તો બીજી બાજુથી આપણે આટીકડા નાખવાનું ચાલુ કર્યું, કારણ કે બધી બાજુથી નાખી દઈએ તો ધીમે ધીમે તાપ એમનું ચાલુ રહ્યા રાખે. કારણ કે આ તો મજા છે દેશી ચૂલાની, પણ આંખમાં ધોવાળો તો આવતો હતો એટલે પછી થોડુંક વધારે આઘું વહી જવું પડતું હતું. અને એકદમ મસ્ત આપણો તાપ ચાલુ થઈ ગયો, એટલે હવે 100% ચા એકદમ મસ્ત બની જવાની છે. તો ચૂલો રેડી થઈ ગયો, તાપ રેડી થઈ ગયો, એટલે ચાને પકવવા માટે આપણે ગવણીનો ઉપયોગ કર્યો. ગવણી લઈને ચાને હલાવી એકદમ, અને પછી આપણે ચા શું છે સરસ ઝડપથી પાકી જાય, ઉકાળો આવે એટલે. પછી બધી બાજુથી જો તાપ પણ સરખો થઈ ગયો હતો. અને તમે કોમેન્ટ તો કરો, તમને ખબર પડી કે નહીં કે મેં આટલા તાપ કરવા માટે કેટલી દિવસનો ઉપયોગ કર્યો હતો. તો ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. અને આપણે જો ત્રીજી લાકડી લીધી, અને બે સાઈડ તો આપણે લાકડી નાખીને તાપ કર્યો તો, પણ આપણે ત્રીજી સાઈડ નાખશું એટલે શું છે બધી બાજુથી તાપ સરખો રહે અને ચા આપણો ધોવાળીઓ થાય નહીં. તો તમે ક્યારે આવી રીતે પછી ચા બનાવી છે કે નહીં, તો કોમેન્ટ કરજો. અને જો આપણી ચા એકદમ મસ્ત પાકો આવી ગયેલી છે, તો તમને પણ દેખાતી છે. હવે ઉફાણો આવવાની તૈયારી છે, કારણ કે બધી બાજુથી તાપ છે એટલે ઉફાણો તો આવવાનો જ છે. જો તો આપણો ઉફાણો આવી ગયો છે, અને આપણે ચાને પકવવા માટે થોડી વાર એમનું હલાવતા રહીશું એટલે ચા પાકી જાય. તો કોમેન્ટ તો કરો કેટલા ઉફાણા લઈએ એટલે ચા એકદમ મસ્ત પાકે, કારણ કે આપણે તો શું છે ચા એકદમ કડક અને મીઠી હોય તો જ મજા આવે. એટલે આપણે ડાયાબિટીસ છે ને એટલે આપણે એવું તો જરૂરી નથી કે મોડી ચા પીવાની, એટલે આપણે ગળી ચા પી નાખીએ છીએ. તમે પાછા ગળી ચા પીવો છો કે નહીં કે જો લીડો. જો આપણો ઉફાણો આવવા મળ્યો છે, અને હવે આપણે ચા એકદમ પાકવા માટે તૈયાર થઈ ગઈ છે. તો જો ચાનો વિડીયો એકદમ ઝૂમ કરેલો છે, તો કોમેન્ટ કરો કેવી છે અમારી આ ચા. અને આવો બધા તમે ચા પીવા માટે, કારણ કે હવે આપણી ચા રેડી થઈ ગઈ છે. તો હવે ચા રેડી થઈ ગઈ છે, તો એને નીચે તો ઉતારવી પડશે. તો હવે ચાલો આપણે હવે ચાને નીચે ઉતારવા માટે આપણે હવે હાણસી લઈ લઈએ. બાકી અમારી હાણસી તો તમે જોઈ જ છે. તો હવે હાણસી વડે હું ચાને નીચે લઈને હવે બધાને ચા આપવા જાઉં છું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો કે અમે કોણ વાડીએ ચા પીવા માટે આવ્યા હતા એ તમને બતાવું. તો વાડીએ અમે હું, મારા મોટા ભાઈ અને મારા કાકાનો છોકરો, અમે ત્રણેય આવ્યા હતા. અને જે મારા કાકાનો છોકરો છે એને જ આપણો આ વિડીયો ઉતારેલો છે. તો ચાલો બધા ચા પીવા માટે. અમે તો આને અડાળી કહીએ છીએ, તમે બધા શું કહો છો કહેજો કોમેન્ટમાં. બાકી ચા એટલે ચા હો મારા વાલા.